ગાય તો એ જોઈ રહ્યો હું વ્લોગ બનાવું અને રખાઈ જઈ અને હું પૂછ્યો રહ્યો તો એ જોઈ રહ્યો ને ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ તો ગાઈસ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ તો ગાઈસ વાગ્યા છે 7 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં તમે બધા ઠીક છો હું પણ ઠીક છું તો સવારમાં પપ્પાને છોણ ભરવા માટે જતા રહ્યા છે મમ્મીને બે છોણ ભરું છું અને સવારમાં ચા મૂકી દીધો છે અને વાસણ ઘસવા માટે જઈશ બધું લઈ તો સવારમાં સૃષ્ટિ ઉઠી કે ના ઉઠી સૃષ્ટિ એ સૃષ્ટિ સૃષ્ટિ એ સૃષ્ટિ તો સૃષ્ટિ તો ઉઠી નહીં ઉઠવું નહીં સૃષ્ટિ સૃષ્ટિ આજે મૂડમાં નથી ગુડ મોર્નિંગ તો સૃષ્ટિ ઉઠવું નહીં તો સૃષ્ટિ આમ ઉઠશે ચલો મારે દૂધ કરાવજો પ્રકાશની બે જણા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ તો રાતનું મરચું છે નહીં રાતનું મરચું રાતનું અને દૂધ અત્યારનું ભેંસનું દૂધ અને મરચું અને રોટલો રોટલો તો મળે ઓછો છે અને બે જણા બેસી ગયા છીએ ગાય તો એ જોઈ રહ્યો હું વ્લોગ બનાવું અને રખાઈ જઈ અને હું પૂછ્યો રહ્યો તો એ જોઈ રહ્યો ને હું રહી જ જવાનું લાગુ તો એ તો ઓહો થોડો માપનો ખોક મોઢામાં હમાતો ને નાસ્તો તો કરવો પડે પણ મારા માટે મિલશોક નહીં મિલો અડધી રોટલી તો બે લબમ તો પટાઈ નાખી દે તો અમે બે જણા નાસ્તો કરી લઈએ ને કોઈ પણ આ તો આજ લગ્નમાં જવાનું છે તો કઈ આજથી લગ્નની શરૂઆત થાય છે ગામમાં નહીં કોઈ 10 દાડા તો લગ્ન જ છે 9, 10, 11, 12 તો કમ્પ્લીટ ફૂલ લગ્ન જ છે લગ્ન ચાલુ થઈ ગયા આજથી લગ્ન ચાલુ થઈ ગયો તો અમે પ્રકાશની બે જણા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ તો ચલો સવારે નાસ્તો કરવા તો નહીં ભેંસનું દૂધ મજા ના આવે તો કહી દઉં તમારે ભેંસનું દૂધ ડેલી હોય છે ભેંસના દૂધમાં મજા આવે ને એવી ગાયના દૂધમાં મજા ના આવે કઈ અમારે ગાય હતી ને તો આપણે દૂધ ખાધા કોઈ રાખતા ના તપેલી ભરીને તો અમે ના ખાધા અને ભેંસનું ખાલી થોડું એક રાખીને તો અમે ખાઈએ બે જણા તો ચલો નાસ્તો કરી લઈએ અમે બે જણા લાગી ગયા છે કમ્પ્લીટ 11 અને સરસ મજાનો તડકો ના કહેવાય પણ તડકો પડી રહ્યો છે તો એકણ સૃષ્ટિ શેદાજી અને સૃષ્ટિની મમ્મી 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને સૃષ્ટિ પણ આવી ગઈ છે ખાવા માટે તો આ 3 જણો બેસી ગયો છે અને સરસ મજાનું ભીંડાની સબ્જી બનાવી હા હું તો ખાતર લઈ પાછો આવ્યો તો સરસ મજાની ભીંડાની સબ્જી બનાવી છે અને 3 જણો ખાવા માટે બેસી ગયો છું અને મમ્મી તો કંઈ ખાઈને આવી જાય ખાઈને આવી હતી મમ્મી તો ખાઈને વાટકો ધોઈને પાછી આવી તો આ તો 3 જણો ખાવા માટે બેસે છે માજી ખાવું નહીં રોટલા તો શાન ના થયા મોય કાઢી છે કે ભાઈ તું હેડજે મોય કાઢી છે તો માજી ખેતરમાંથી આવી ગયો છે માજી એમ ખાવા માટે આવું છું ભાઈ હું એવું ખાવા માટે બેહું છું સૃષ્ટિને બધા બેસી ગયો છે તો હું એવું બેહું ચલો આ તો 3 જણો બેઠો છે તો હું એ ખાવા માટે બેસું ને રહી ગયો પાછું રાતના જેવું થાય હેડો ફટાફટ હેડો પ્રકાશ ચલો જલ્દી એરંડા કઢાવો બધા હેડો એરંડા કઢાવો ઓ હું પ્યોર એ આટલી એક સાસ લાયા લોટો ભાઈ આટલી પીધી એમાં ટાઢી કરવા મેળવી પટ્ટી દે તું આટલી જ લાયા તારે તો આ તો બધા ખાઈ દેવા અને આ તો ટ્રેક્ટર આવીએ છે એરંડા કાઢવા માટે દેખ જોઈએ એરંડા કાઢવાના ફટોફટ તો ફાઇનલી ગાય તો એરંડા કાઢવા બધો જતો રહ્યો છું મમ્મી પપ્પા શેદાજી બધો તો એરંડા નીકળી રહ્યા છું અને હું સટલાઈસ ના છું એટલા માટે આ તો બધો ખાવા માટે બેસી ગયો છું અને હું તો ગમમાંથી ઘેર આવી ગયો છું માજી શેદાજીના 3 જણો ખાવા માટે બેસી ગયો છે માજી શાનું શાક બનાવી ગાર્નિશ એગો અને તો ગાર્નિશ એગો અને ડુંગળીનું શાક બનાવી છે તો મારા પપ્પાને ખાવા બેઠા તો આ 3 જણો એકમ ખાવા માટે બેઠા છું પપ્પાને પેલા ઘરમાં ખાવા બેઠા છું અને શેતાજીએ ખાવા માટે બેસી ગયા છે તો ગાર્નિશ એગોનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી તો આ 3 જણો હવે ખાવા માટે બેઠો છે મમ્મીને વકન ખાવા માટે બેઠો છે સૃષ્ટિ ખાધું શેમ તો એકણ મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો છે તો પપ્પા તો ન્યૂઝ જોઈ રહ્યા છે બાકી છે
મૂકી દો સવારે જવાનું છે એટલે અત્યારે ઉકરા ખાવું એટલે હું તો આવતો રહ્યો પકલો ગમમાં એ તો હું ખબર પૂછ્યું નહીં હું તો કોઈ તો ઘેર જ આવશે તો આ 2 જણ હવે ખાવા માટે બેઠા મમ્મીને હું પેલા ઘરમાં ખાવા માટે જાઉં છું તો ચલો હું એ પહેલાં ખાઈ લઉં કારણ કે આ તો બધો ખાવા માટે બેસી ગયો છે અને હું એ ખાઈ લઉં હા શાક તો સૃષ્ટિ તો ગેમ રમવા માટે બેસી છે સૃષ્ટિ સૃષ્ટિ ખાવું નહીં હા ખાવું નહીં કે ખાધું કે તો ખરા ખાવું નહીં કે ખાધું નહીં ખાવું તો સૃષ્ટિ તો ખાવાની ના પાડે છે તો આ તો બધો ખાવા માટે બેસી ગયો છું તો ચલો હું એ પહેલાં ખાઈ લઉં કારણ કે આ બધું ખાધું છે ને હું એકલો બાકી રહી ગયો છું આ બધો બેસી ગયો છું કારણ કે હું જો તો ગામમાં એટલા માટે મારે ખાવાનું બાકી છે તો ચલો હું એ ખાવાનું કાઢું તો ચલો ના ઢોળું તો હું એ કાઢીને ખાવા માટે બેહું